Welcome to Paytm Payments Help Desk. પ્રિય મર્ચન્ટ, આપનું 30 રૂપિયાનું સંદર્ભ આપ એલિજિબલ છો લોન માટે. અને આપનું સાઉન્ડ બોક્સ ચેક કર્યું છે અને તે ઠીક કામ કરી રહ્યું છે. વધુ જાણકારી માટે 1 દબાવો. એવું લાગે છે કે આપ પ્રિય મર્ચન્ટ, અમારા મેન્યુ ઓપ્શન્સ હાલમાં જ બદલાઈ ગયા છે. કૃપા કરીને ધ્યાનથી સાંભળો અને સાચો ऑप्शन पसंद करो. साउंड बॉक्स डिवाइस से संबंधित समस्या से जुड़े सवालों के लिए 1 दबाएं. पेआउट और सेटलमेंट से संबंधित सवालों के लिए 2 दबाएं. डिडक्शन और चार्जेस से संबंधित सवालों के लिए 3 दबाएं. बैंक अकाउंट बदलने या प्रोफाइल से संबंधित किसी अन्य सवाल के लिए 4 दबाएं. लोन से संबंधित सवालों के लिए 5 दबाएं. गोल्ड से संबंधित सवालों के लिए 6 दबाएं. किसी अन्य सवाल के लिए 7 दबाएं. अपनी पसंदीदा भाषा बदलने के लिए कृपया 9 दबाएं. એવું લાગે છે કે આપે કોઈ પણ કી નથી દબાવી. कृपया साची की दबाવો. साउंड बॉक्स डिवाइस से संबंधित समस्या से जुड़े सवालों के लिए 1 दबाएं. पेआउट. નમસ્તે, પેટીએમ પેમેન્ટ્સ હેલ્પ ડેસ્કમાં આપનું સ્વાગત છે. આ કોલની ગુણવત્તા અને ખાતરી માટે રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે. મને કહો, હું આજે તમને કેવી રીતે મદદ કરી શકું? माइक खराब हो गया है, चेंज करना है. ગઈ તમે એ તમારા સાઉન્ડ બોક્સનું માઇક બદલાવવા માટે બોલી રહ્યા છો, બરાબર ને? હું તરત જ ચેક કરીને આગળની માહિતી આપું. એક સેકન્ડ. સૌથી પહેલા એક વાત જણાવું, તમારું સાઉન્ડ બોક્સ હાલમાં બંધ છે. તેથી મારી વિનંતી છે કે તમે તેને ઓછામાં ઓછું 30 મિનિટ માટે ચાર્જ કરીને પછી ચાલુ કરી જુઓ. સામાન્ય રીતે એ પછી માઇક તેમજ બાકી બધું સરખું કામ કરતું થઈ જાય છે. જો તમે એ કર્યા બાદ પણ માઇક ન ચાલે તો હું તમારા સાઉન્ડ બોક્સને મોનિટર કરીશ. તમે કન્ફર્મ કરો શું આ યોગ્ય છે. અત્યારના તમારા એક જ ડિવાઇસના છેલ્લા 4 અંક છે 5480. એ જ સાઉન્ડ બોક્સ માટે વાત કરી રહ્યા છો ને? હા, એ જ માટે, પણ થતું નથી કર્યું છતાં એનો એ જ પ્રોબ્લેમ આવે છે. હું તમારી સાઉન્ડ બોક્સ માટે મોનિટરિંગ શરૂ કરી દીધું છે. ટિકિટ નંબર છે 5784. હવે અમારી કેર એક્સપર્ટ તમારી પાસે અપડેટ સાથે સંપર્ક કરશે. શું હજી કોઈ બીજી મદદ જોઈએ છે? ના, આવી રીતે ટિકિટ થઈ ગઈ. પહેલા 1 દબાવવાનું અને પછી 4 દબાવવાનું. ઠીક છે, થોડી વાર પછી એટલે ટિકિટ લઈ લઈશ. અને ટિકિટ વ્યુમાં ટિકિટ દેખી લેવાની.